વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર અપલોડ કરી દેવામાં આવેલ છે. આપ આ તમામ વિડીયો પ્લેલિસ્ટ પર જઈ અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી જોઈ શકશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 8 પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂર્ણ કરો. 1. સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. જવાબ માઇક્રોસ્કોપ. 2. નીલરહિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. જવાબ નાઇટ્રોજન. 3. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. જવાબ ઈસ્ટ. 4. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ બેક્ટેરિયા. પ્રશ્ન 2, સાચા ઉત્તરોને પસંદ કરો. 1. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? જવાબ બી આલ્કોહોલ. 2. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? જવાબ બી સ્ટ્રેપ્ટોમાઇસિન. 3. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. જવાબ એ માદા એનોફિલિસ મચ્છર. 4. ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? જવાબ બી માખી. 5. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ? જવાબ સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ. પ્રશ્ન 3, કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં કોલમ બીમાં જવાબ આપેલ છે. 1. બેક્ટેરિયા. જવાબ કોલેરાકારક. 2. રાઇઝોબિરિયમ. જવાબ નાઇટ્રોજનનું સ્થાપન. 3. ઓક્ટોબેસિલસ. જવાબ દહીં જમાવવું. 4. ઈસ્ટ બેડનું બ્રેકિંગ. 5. પ્રજીવ મેલેરિયાકારક. 6. વાયરસ એડ્સકારક. પ્રશ્ન 4, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે? ઉત્તર ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. પ્રશ્ન 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? ઉત્તર, સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ. પ્રશ્ન 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. ઉત્તર, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. રાઇઝોબિરિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન 8, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. ઉત્તર, સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. બેક્ટેરિયા અને ફૂગના લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. લીલ જળાશયોમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી. ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. પ્રશ્ન 9, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? ઉત્તર, બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પિનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગ લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓનો પૂર્ણ કરવી. એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે.